મેથ્સ 1 માં આગળ જોઈએ હવે વર્ગ સમીકરણના મૂળનું સ્વરૂપ. હવે આગળ આપણે સમીકરણના મૂળ જોયા અને એને આધારે હવે એનું સ્વરૂપ જોવાનું છે. તો વર્ગ સમીકરણ જુઓ. વર્ગ સમીકરણ ax² + bx + c = 0 ના મૂળ આપણે જાણીએ છીએ. હમણાં આગળ જ આપણે જોઈ ગયા અને એના દાખલા પણ આપણે એ પ્રમાણે ગણ્યા છે, તો એ ધ્યાન આપો. x = -b ± b² - 4ac/2a આ આપણે જાણીએ છીએ. હવે એમાં આપણે નંબર 1 3 આપણને અલગ અલગ શક્યતાઓ આપી છે. જે આપણે b² - 4ac શોધીએ એટલે કે આ વર્ગમૂળ જે આપણે શોધીએ છીએ એને આધારે આપણને અલગ અલગ જવાબ મળે છે. તો એને આધારે આપણને 3 શક્યતા આપી છે કે એ મૂળ કેવા હોઈ શકે. આપણે આગલા મહાવરા સંગ્રહમાં એક ઉદાહરણ જોયું હતું જેમાં મેં તમને કહ્યું હતું કે પાછળથી આપણને મૂળનું સ્વરૂપ જાણવાનું આવશે. તો સૌથી પહેલું એમાં નંબર 1 જો b² - 4ac = 0 હોય એટલે ધ્યાન આપજો. અહીંયા નંબર 1 b² - 4ac = 0 હોય તો x બરાબર શું મળશે આપણને? એક એક જોતા જઈએ. હવે આપણે અહીંયા b² - 4ac ની કિંમત 0 મૂકી દઈએ એટલે કિંમત મળશે -b ± વર્ગમૂળમાં 0/2a. માટે x બરાબર બે જગ્યાએ આપણને મૂળ મળ્યા, -b + 0/2a અને -b - 0/2a. એટલે કે આ 0ની કંઈ વેલ્યુ નથી રહેતી, તો બંને વખતે આપણને જવાબ -b/2a મળે છે. એટલે કે બંને મૂળ વાસ્તવિક અને સમાન હોય છે. એટલે પહેલી શરત કે જ્યારે b² - 4ac = 0 હોય તો જે મૂળ હોય બંને એ વાસ્તવિક અને સમાન હોય છે. આવો દાખલો આપણે આગળ જોઈ ગયા. હવે આગળ જોઈએ નંબર 2માં શું કીધું છે? b² - 4ac > 0 એટલે આ કિંમત જે આપણને મળે છે એમાં b² - 4ac > 0 એટલે ધન. એટલે કે જે બે આ કિંમત મળી, એક આ -b પ્લસ વર્ગમૂળમાં b² - 4ac/2a અને બીજી વાર -b અને આ પ્લસની જગ્યાએ માઇનસ b² - 4ac/2a. તો વર્ગ સમીકરણના મૂળ અહીંયા આગળ b² - 4ac ની કિંમત > 0 એટલે કે ધન હોય ત્યારે તો આ બે મૂળ આપણને વાસ્તવિક અને અસમાન મળે છે. એટલે આ બીજી શરત. હવે ત્રીજી કે b² - 4ac < 0 એટલે કે b² - 4ac જો ઋણ હોય તો આપણે આગળ એક દાખલો જોયો કે જ્યારે ઋણમાં, અને એ દાખલામાં યાદ કરો આપણને આવો જવાબ મળતો હતો, વર્ગમૂળની અંદર -19. તો આનો જવાબ આપણને મળે નહીં અને આનો ન મળે એટલે આપણને આખા મૂળની કિંમત ન મળે. એટલે કે x = -b ± વર્ગમૂળમાં b² - 4ac/2a આના મૂળ વાસ્તવિક હોતા નથી. એટલે કે મૂળ વાસ્તવિક નથી. તો આ પ્રમાણે 3 શક્યતા આપણને મળી અને ત્રણેય શક્યતા જોઈ લો કઈ એટલે એને આધારે આપણે મૂળ જોવાના. એટલે ફરીથી એકવાર રિપીટ કરી જાઉં એટલે તમને ખ્યાલ આવે. b² - 4ac = 0 હોય તો મૂળ વાસ્તવિક અને સમાન હોય છે, કારણ કે જે બીજો ભાગ છે એ 0 થઈ જાય એટલે સેમ ને સેમ જવાબ આપણને મળે. એટલે આ એનો જવાબ, એનું સ્વરૂપ. પછી જો b² - 4ac > 0 હોય તો મૂળ વાસ્તવિક અને અસમાન, એટલે કે આપણને બે જવાબ મળે અને બંને વાસ્તવિક હોય. ત્રીજું b² - 4ac < 0 હોય તો મૂળ વાસ્તવિક હોતા નથી. તો આનો અર્થ એમ કે મૂળનું સ્વરૂપ b² - 4ac પરથી નક્કી થાય છે અને આ b² - 4ac ને વર્ગ સમીકરણનો વિવેચક એટલે ડિસ્ક્રિમિનન્ટ, અંગ્રેજીમાં ડિસ્ક્રિમિનન્ટ કહેવાય, ગુજરાતીમાં આપણે એને વિવેચક કહીએ છીએ. અને એને આવું ડેલ્ટા ચિહ્ન, ડેલ્ટા એ ગ્રીક અક્ષર છે, ડેલ્ટા ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. જોઈ લો, જો અહીંયા બતાવ્યું છે ડેલ્ટા ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે અને ડેલ્ટા એ ગ્રીક અક્ષર છે. એટલે હવેથી આપણે સમજવાનું કે ડેલ્ટા લખ્યું હોય અથવા તો વિવેચક કીધું હોય તો b² - 4ac એ આપણું વિવેચક, જેને આપણે ડેલ્ટા તરીકે પણ લખી શકીએ છીએ. અને ડેલ્ટાની નિશાનીમાં ધ્યાન આપજો, આવી રીતે જમણી તરફ એકદમ ડાર્ક હોય અને બાકી લાઇટ હોય છે. પણ તમારે ત્રિકોણની નિશાની દર્શાવો તો ખબર પડે. હવે એને આધારે આગળ જોઈએ આપણે. નીચે આપણને એક કૃતિ આપી છે, આપેલી માહિતી પરથી ખાલી જગ્યા પૂરો. આપેલી માહિતી પરથી ખાલી જગ્યા પૂરવાની છે. એમાં શું કીધું છે? વિવેચકની કિંમત અને મૂળનું સ્વરૂપ. તમારી ટેક્સ્ટબુકમાં જોતા જજો. વિવેચકની 3 કિંમત આપી છે, એકવાર 50, એકવાર
30 અને બીજી વાર 0. તો જ્યારે 50 હોય વિવેચક એટલે હવે સમજી લેવાનું b² - 4ac. તો જ્યારે b² - 4acની કિંમત 50 એટલે ગ્રેટર દેન 0, તો મૂળનું સ્વરૂપ કેવા હોય છે? વાસ્તવિક અને અસમાન, એટલે કે ભિન્ન વાસ્તવિક હોય, ભિન્ન અને વાસ્તવિક. હવે -30 b² - 4ac લેસ દેન 0 એટલે એનો અર્થ એમ કે મૂળ વાસ્તવિક નથી, અને b² - 4ac બરાબર 0 એટલે એ મૂળ બંને વાસ્તવિક સંખ્યા છે. તો આ રીતે આપણને ત્રણેય જવાબ અહીંયા આગળ મળી જાય છે. એટલે આના ઉપરથી આપણે બરાબર સમજવાનું છે. આગળ જોઈએ. નેક્સ્ટ પેજ પર જાઓ, તમારા પાના નંબર 45 પર જાઓ. પાના નંબર 45 પર હવે આપણને ગણેલા ઉદાહરણો છે અને ગણેલા ઉદાહરણો તમારે લખવાના છે. હવે ગણેલા ઉદાહરણ પર ધ્યાન આપો. આ તમને આવડશે એટલે આગળ મહાવરા સંગ્રહ તમે બહુ આરામથી કરી શકશો, પણ બધી અલગ અલગ પ્રકારની રીત બતાવી છે. જોતા જઈએ. પહેલો દાખલો. પહેલા દાખલામાં શું કીધું છે? x² + 10x - 7 = 0. આ વર્ગ સમીકરણમાં વિવેચકની કિંમત શોધો. વિવેચકની કિંમત શોધવાની છે, એના માટે આપણને ABCની કિંમત જોઈએ. એટલે પહેલાં રીત જોવાની. આપેલા સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવતા. અહીંયા ઉપર એવું જ લખ્યું છે. તો હવે સરખાવ્યું તો આપણને શું મળ્યું? a = 1, b = 10 અને c = -7. આનાથી આપણે સરખાવીએ x² + bx + c = 0ની કિંમતને. તો b² - 4ac શોધીએ. તો b² 10નો વર્ગ ઓછા 4 ગુણ્યા એની કિંમત 1 અને સીની કિંમત ઓછા 7. તો 10નો વર્ગ 100 અને અહીંયા માઇનસ પ્લસ 7 ચોક 28. 100 + 28 એટલે 128. અહીંયા આપણને ફક્ત વિવેચકની કિંમત શોધવા કીધું હતું, એટલે અહીંયા આપણું કામ પૂરું થઈ ગયું. વિવેચકની કિંમત શોધાઈ ગઈ. હવે બીજો દાખલો જુઓ. શું કીધું છે? બીજા દાખલાની રકમ. વિવેચકની કિંમત પરથી વર્ગ સમીકરણના મૂળનું સ્વરૂપ નક્કી કરો. એટલે સેમ રીતે દાખલો કરવાનો. b² - 4ac શોધવાનો અને જે જવાબ આવે એને આધારે આપણે એ મૂળ લખવાના કે એનું સ્વરૂપ શું છે. એક એક જોતા જઈએ. પહેલો તો બીજા દાખલામાં પહેલું 2x² - 5x + 7 = 0. તો આપેલા સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવતા. આની સાથે સરખાવ્યું તો a = 2, b = -5 અને c = 7. હવે કિંમત તમને શોધતા આવડે છે. b² - 4ac -5² - 4 × 2 × 7. તો -5² એટલે 25. અહીંયા જો b² - 4acની જગ્યાએ લખ્યું ડેલ્ટા. 25 - 7 ચોક 28 દૂ 56. તો 25 - 56 એટલે -31. એટલે નીચે લખવાનું. માટે b² - 4ac લેસ દેન 0 માટે વર્ગ સમીકરણના મૂળ વાસ્તવિક સંખ્યા નથી. એટલે આ રીતે તમને આવડવું જોઈએ. હવે બીજો દાખલો. x² + 2x - 9 = 0. હવે આમાં આ આપેલા સમીકરણને એટલે કે x² + 2x - 9 = 0 ને ax² + bx + c = 0 સાથે સરખાવતા. રીત એક સરખી. કિંમત એ બરાબર. હવે આમાં આપણે ખાલી જગ્યા પૂરવાની હતી. ખાલી જગ્યા પૂરીને મેં બતાવી છે. આપણે જોતા જઈએ. એની કિંમત એટલે એની કિંમત અહીંયા આવશે 1, b = 2 અને cની કિંમત -9. તો b² - 4ac તો 2નો સ્ક્વેર -4 × 1 × -9. તો 2નો સ્ક્વેર એટલે 4, માઇનસ થઈ જાય પ્લસ અને 9 ચોક 36 એટલે ડેલ્ટા = 36 ને 4 40. લખવાનું નીચે b² - 4ac ગ્રેટર દેન 0 માટે વર્ગ સમીકરણના મૂળ અસમાન અને વાસ્તવિક છે. ત્રીજો દાખલો જોઈએ. હવે ત્રીજા દાખલામાં શું આપ્યું છે? ત્રીજું √3x² + 2√3x + √3 = 0. આ પણ બીજાનો ત્રીજો છે એટલે આપણે વિવેચકની કિંમત શોધીને મૂળનું સ્વરૂપ નક્કી કરવાનું છે. તો આપેલા સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવતા. તો એ સરખાવીને ABCની કિંમત લઈએ. તો a = √3. જો પહેલો અક્ષર શું છે? √3. b = 2√3 અને c = √3. તો b² - 4ac 2√3નો સ્ક્વેર -4 × એની કિંમત √3 ગુણ્યા cની કિંમત પણ √3. તો 2√3નો સ્ક્વેર એટલે 4 × 3 ઓછા √3 ગુણ્યા √3 એટલે પણ 3 એટલે 4 × 3. તો 12 - 12 = 0. વર્ગ સમીકરણના મૂળ સમાન અને વાસ્તવિક છે.
એટલે તમને ત્રીજા દાખલામાં આ જવાબ મળ્યો. હવે નેક્સ્ટ પેજ પર જઈએ. હવે અહીંયા સુધી વિવેચક કેવી રીતે શોધાય અને એનું સ્વરૂપ એ શીખ્યા. હવે આપણે આના પરથી જ આગળ બીજો ભાગ જોવાનો છે. વર્ગ સમીકરણના મૂળ અને સહગુણકો વચ્ચેનો સંબંધ. હવે આ મૂળ અને સહગુણકો વચ્ચેનો સંબંધ એટલે શું છે? એકદમ ઇઝી, પણ ધ્યાનથી કરવાનું છે. જો ax² + bx + c = 0 વર્ગ સમીકરણના બે મૂળ આપણે પહેલાં પણ જોયા છે એમ આલ્ફા અને બીટા હોય તો આપણને ખબર છે આલ્ફા અને બીટા ક્યાં ફરક પડે? તો -b પ્લસ ઓર માઇનસ. તો પ્લસ ઓર માઇનસ છે એમાં એકવાર પ્લસ અને એકવાર માઇનસ, એટલે આલ્ફામાં વચ્ચે પ્લસ અને બીટામાં વચ્ચે માઇનસ. તો આપણે આગળ શું કરીને બતાવ્યું છે અહીં આગળ એ જુઓ. તો પહેલાં લીધું આલ્ફા પ્લસ બીટા, ધ્યાનથી રીત જોજો. આલ્ફા પ્લસ બીટા, આલ્ફાની કિંમત મૂકી -b પ્લસ √b² - 4ac/2a પ્લસ બીટાની કિંમત -b માઇનસ √b² - 4ac/2a. હવે બંનેનો છેદ સમાન છે એટલે આખાના છેદમાં 2a લીધું અને અંશનો આખાનો સરવાળો એટલે જેમ છે એમ લખતા ગયા. તો -b પ્લસ √b² - 4ac, પછી -b અને પછી માઇનસ √b² - 4ac. હવે જુઓ, આ સ્ક્વેર રૂટની અંદરનું પદ આખું કહેવાય. તો એકવાર એ પ્લસમાં છે અને બીજી વાર માઇનસમાં, એટલે એ બંને ઉડી ગયા. તો -b - b / 2a એટલે -b એટલે -2b/2a. તો 2 ઉડી ગયા, 2 ઉડી ગયા એટલે જવાબ મળ્યો -b/a. એટલે આના પરથી આપણને પહેલાં આલ્ફા પ્લસ બીટા મળ્યું -b/a. હવે આની શું વેલ્યુ છે આપણે આગળ જોવાની છે. પહેલાં આ સમજી લો, પછી હવે આપણે જોઈએ બાજુમાં આલ્ફા ગુણ્યા બીટા. તો આલ્ફા ગુણ્યા બીટા એટલે આપણા બંને મૂળનો આપણે ગુણાકાર કરવાનો છે. તો એ ગુણાકાર કરીએ. આલ્ફા ગુણ્યા બીટા, બંનેની કિંમત મૂકો. તો પહેલાં વચ્ચે પ્લસ હોય એ અને પછી માઇનસ હોય. હવે અહીંયા ધ્યાન આપજો, આ બે ગુણાકારમાં શું ધ્યાન આપવાનું છે? પદ કેવી રીતે છે? છેદને જોઈ લો. આ હવે ગુણાકાર છે તો 2a × 2a એટલે આપણે પહેલાં તો છેદ 4a² લખી નાખ્યો અને અંશમાં બે બ્રેકેટ કયા? -b પ્લસ વર્ગમૂળમાં b² - 4ac ગુણ્યા બીજા બ્રેકેટમાં -b માઇનસ વર્ગમૂળમાં b² - 4ac. તો આ કેવું મળ્યું? બંનેનું પહેલું પદ સમાન છે. કયું છે? -b. અને પછી એકવાર પ્લસ અને એકવાર માઇનસ, એટલે આ આપણું કેવું પદ થયું? x + y × x - y. અને એ બેનું વિસ્તરણ કરીએ ગુણાકારનું તો આપણને જવાબ ખબર છે. શું આવે? x² - y². એટલે કે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. તો -b² એટલે b² અને માઇનસ બીજા પદનો વર્ગ. તો બીજું પદ છે વર્ગમૂળમાં b² - 4ac અને એનો વર્ગ. એટલે આવી રીતે જુઓ, વર્ગમૂળમાં b² - 4ac અને આખા બ્રેકેટનો વર્ગ. એટલે આ વર્ગમૂળ અને વર્ગ બંને નીકળી જાય. શું રહી ગયું? b² - 4ac. હવે બ્રેકેટ છોડીએ તો b² - b² અને માઇનસ +4ac. ફરીથી એકવાર બતાવી દઉં કઈ રીતે. ધ્યાન આપો, આ બ્રેકેટ આપણે છોડીએ. હવે નીચે ધ્યાન આપજો, શું આવે? b², પછી બ્રેકેટની બહાર માઇનસ છે એટલે -b² અને આ માઇનસ એટલે +4ac આવું અંશમાં. તો b² - b² ઉડી ગયા એટલે શું રહી ગયું? તો 4ac/4a². 4 ઉડી ગયા અને એક a ઉડી ગયો એટલે અંશમાં રહી ગયા c અને છેદમાં રહી ગયા a. એનો અર્થ એમ કે સૂત્ર મળ્યું આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. હવે આ કેવી રીતે મળ્યું એના ઉપર હવે આપણે બહુ ધ્યાનમાં લઈને ટેન્શન કરવાનું નથી. આપણે ફક્ત બે કિંમતો ધ્યાનમાં રાખવાની છે કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a અને આલ્ફા બીટા બરાબર c/a.
તો હવે આપણે એક કૃતિ અને એને આધારે ઉદાહરણો જોતા જઈએ અને ત્યાર પછી એ ઉદાહરણો માટે સમીકરણ કેવી રીતે મેળવાય એ આપણે જોવાનું છે. એ પહેલાં આલ્ફા બીટા અને આલ્ફા પ્લસ બીટા માટે જોઈએ. કૃતિ: આપેલા ચોકઠામાં યોગ્ય સંખ્યા લખો. 10x² + 10x + 1 = 0. ચોપડીમાં જોતા જજો. માટે આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા અને આલ્ફા બીટા બરાબર ખાલી જગ્યા. હવે અહીંયા ધ્યાન આપો. આલ્ફા પ્લસ બીટા બરાબર શોધવાનું છે. હવે આપણે સૂત્ર જોયું. આલ્ફા પ્લસ બીટા કેવી રીતે મળે? આલ્ફા પ્લસ બીટા બરાબર સૂત્ર -b/a. હવે આમાં a અને bની કિંમત, તો bની કિંમત 10 છે, તો -10/a ની કિંમત 10, બરાબર, કારણ કે a બરાબર 10 છે અને b બરાબર પણ 10 છે. તો -b/a એટલે જવાબ આવશે -1. અને હવે આલ્ફા બીટા એટલે c/a. તમારી ચોપડીમાં પણ સૂત્ર છે જ. હવે c ની કિંમત શું છે આપણી? 1. તો 1/a ની કિંમત 10 એટલે c/a બરાબર 1/10, જે મેં અહીંયા લખીને આપ્યું છે. એટલે આ રીતે કિંમત શોધાય. હવે આગળ ગણેલા ઉદાહરણો, દાખલા જોતા જઈએ. પહેલું ઉદાહરણ: આલ્ફા અને બીટા એ વર્ગ સમીકરણ 2x² + 6x - 5 = 0 ના મૂળ છે. તો આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ગુણ્યા બીટાની કિંમત શોધો. હવે ધ્યાન અહીંયા ચોપડીમાં રકમની સાથે શું લખ્યું છે એ જુઓ ઉકેલમાં. 2x² + 6x - 5 = 0 ને ax² + bx + c = 0 સાથે સરખાવતા, આપણે સરખાવવું તો પડે જ, એટલે એ આખી લીટી ન દેખાતી હોય તો પણ તમને ખબર છે કે એ શું છે. સરખાવીએ તો a બરાબર 2, b બરાબર 6 અને c બરાબર -5. આ ત્રણ કિંમત મળી એટલે આપણું કામ ઇઝી. પહેલું આલ્ફા પ્લસ બીટા એટલે -b/a. તો આ સૂત્રનો જ માઇનસ છે એટલે -6/2 એટલે જવાબ -3. પછી આલ્ફા ગુણ્યા બીટા એટલે c/a. c છે -5 અને b છે 2, a છે 2. તો -5/2 છેદ ઉડશે નહીં એટલે એ કિંમત -5/2. તો આ રીતે આપણે કિંમતો શોધતા જવાની. આગળ નેક્સ્ટ પેજ પર જાઓ. પેજ નંબર 47. બીજો દાખલો: x² - 3x + k = 0. આ વર્ગ સમીકરણના મૂળ વચ્ચેનો તફાવત 7 છે. તો kની કિંમત શોધો. સમીકરણ શું આપ્યું એ જુઓ. x² - 13x + k = 0. એનો અર્થ એમ કે a અને bની કિંમત ખબર છે, cની કિંમત k છે. એટલે હવે આમાં આપણે k શોધવાનું છે, પણ એના પહેલાં આપણને એક માહિતી આપી કે આ વર્ગ સમીકરણના મૂળ વચ્ચેનો તફાવત એટલે કે બાદબાકી. મૂળ કયા? આલ્ફા અને બીટા. એ બે વચ્ચેનો તફાવત એટલે આલ્ફા માઇનસ બીટા. હવે એ કરતાં પહેલાં આપણે સરખાવીએ, ABCની કિંમત શોધીએ અને પછી આગળ દાખલો કરીએ. તો પહેલાં આપેલા સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવતા a બરાબર 1, b બરાબર -13 અને c બરાબર k. ધારો કે આલ્ફા અને બીટા એ આપેલા વર્ગ સમીકરણના મૂળ છે અને બીજું કાંઈ ન કીધું હોય ત્યારે ચોપડીમાં જોજો અને બાજુમાં અહીંયા લખેલું છે આલ્ફા ગ્રેટર દેન બીટા, એવું માની લેવાનું. કાંઈ ન કીધું હોય ત્યારે આલ્ફા ગ્રેટર દેન બીટા. હવે પહેલાં આલ્ફા પ્લસ બીટા ગોતીએ. કેમ? કારણ કે એક શરત આપી તફાવત, તો આપણે સરવાળો તો ગોતવો પડે સોલ્વ કરવા માટે. તો આલ્ફા પ્લસ બીટા સૂત્ર -b/a. તો માઇનસ બ્રેકેટમાં બીની કિંમત -13 અપોન એની કિંમત 1. તો માઇનસ પ્લસ અને 13/1 એટલે 13. એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર 13 મળ્યું. પરંતુ બે મૂળનો તફાવત એટલે કે આલ્ફા માઇનસ બીટા બરાબર 7 એવું આપણને આપેલું છે. હવે આ આલ્ફા પ્લસ બીટા બરાબર 13 મળ્યું, એને નંબર 1 આપો. એટલે કે આ સમીકરણને નંબર 1 બાજુમાં આપેલો જ છે અને આ સમીકરણને નંબર 2. હવે આ બેને આપણે છોડીએ. કેવી રીતે છોડવાના એ બતાવું છું. પહેલાં જોઈ લો, તમને સમીકરણ નંબર આપ્યા છે. નંબર 1 અને 2 આપી દીધો. હવે એને છોડવા માટે
કેવી રીતે રીત જુઓ, આપણી યુગપત સમીકરણોવાળી રીત યાદ કરો. છતાં તમને કહું, આ બે સમીકરણ મળી ગયા. હવે ધારો કે એને લખીએ આપણે, ધ્યાન આપજો. ધારો કે આપણે લખીએ તો આલ્ફા પ્લસ બીટા બરાબર 13 અને આલ્ફા માઇનસ બીટા બરાબર 7. આ બે મળ્યું આપણને. તો અહીંયા પ્લસ બીટા માઇનસ બીટા ઉડી જશે. તો શું રહી ગયું? 2 આલ્ફા બરાબર 13 ને 7 20. 2 આલ્ફા બરાબર 20, તો આલ્ફા બરાબર 10. એટલે આપણને અહીંયા જુઓ આલ્ફા બરાબર, એટલે આ ડાયરેક્ટ આપણને સાદુરૂપ આપી દીધું છે. આ આપણને આવડે છે એવું માની લેવાનું. તો 2 આલ્ફા બરાબર 20 માટે એ બરાબર 10. હવે એ શું? આલ્ફા બરાબર 10. હવે આ આલ્ફાની કિંમત આપણે પહેલાં સમીકરણમાં મૂકીએ તો શું આવશે? ધ્યાન આપો. 10 પ્લસ બીટા બરાબર 13 માટે બીટા બરાબર 13 માઇનસ 10 માટે બીટા બરાબર 3. હવે આપણને આલ્ફા અને બીટા મળી ગયું. હવે આલ્ફા અને બીટા મળ્યું ત્યાંથી આપણું કામ પૂરું નથી થતું, કારણ કે આપણે શોધવાનું છે સીની કિંમત. એટલે હવે આપણે આલ્ફા પ્લસ બીટા પરથી આ શોધ્યું. હવે આલ્ફા ગુણ્યા બીટામાં આપણને સી મળે છે, એટલે એ લઈ લઈએ પદ. તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી અપોન એ. આગળ જોઈએ તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી અપોન એ. તો 10 ગુણ્યા 3, આલ્ફા બીટા આપણને કિંમતો મળી ગઈ છે. તો 10 ગુણ્યા 3 બરાબર સીની કિંમત કે છેદમાં 1 એટલે કે જ રહે. તો કે બરાબર 30. એટલે આપણને અહીંયા આગળ કેની કિંમત 30 મળી ગઈ. હવે આગળ ત્રીજું ઉદાહરણ. જો આલ્ફા અને બીટા એ x² પ્લસ 5x માઇનસ 1 બરાબર 0 આ વર્ગ સમીકરણના મૂળ હોય તો આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ અને બીજું આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરની કિંમત શોધો. તો ઉકેલ જોઈએ આપણે. આમાં ધ્યાન આપજો બરાબર. શું કીધું છે? આપેલા વર્ગ સમીકરણના મૂળ આલ્ફા અને બીટા છે એમ કહી દીધું, અને એને આધારે બે કિંમત શોધવાની. તો પહેલાં તો આપણે એને શોધવા પડશે. કઈ રીતે? તો જુઓ, x² પ્લસ 5x માઇનસ 1 બરાબર 0 આ સમીકરણ આપ્યું. એને આધારે આપણે એ બી સીની કિંમત શોધીએ. તો ધ્યાન આપજો બરાબર. એ બી સીની કિંમત શોધો એટલે કે આપેલા સમીકરણને આપણે ax² પ્લસ bx પ્લસ સી બરાબર 0 સાથે સરખાવતા. એવું સરખાવીએ તો આપણને એની કિંમત 1 મળે, બીની કિંમત 5 મળે અને સીની કિંમત -1 મળે અહીંયાથી. તો હવે પહેલું આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી અપોન એ. માઇનસ બી અપોન એ, તો માઇનસ બીની કિંમત 5 એટલે -5 અપોન એની કિંમત 1, તો એ મળી ગયું -5. અને પછી આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી અપોન એ. સી અપોન એ એટલે -1 અપોન 1 બરાબર -1. હવે જુઓ, આ બે કિંમત આપણને મળી ગઈ. આખું આલ્ફા અને આખું બીટા શોધવાની જરૂર નથી, કારણ કે આપણને શું શોધવા આપ્યું છે તો એના વિશેનું આપણને પદ ખબર હોવું જોઈએ. તો આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબની કિંમત આપણે મૂકવા માટે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો? આપણે 8મા અને 9મામાં અલગ અલગ સૂત્રો શીખી ગયા છીએ. તો હવે આ સૂત્રો તમને આવડવા જોઈએ અને એને આધારે આપણે કિંમત શોધી શકશું. તો ધ્યાન આપો. શું આવે? પહેલું આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ. આપણે શીખ્યા છીએ કે પહેલાં તમને વિસ્તરણ બતાવું, પછી આ સૂત્ર કેવી રીતે મળ્યું એ બતાવું. તમે 8મા 9મામાં શીખ્યા છો કે કોઈ પણ બે પદી અથવા દ્વિપદીના સરવાળાનો ઘન હોય તો એને કેવી રીતે છોડાય? આલ્ફા ક્યુબ પ્લસ 3 આલ્ફા બીટા બ્રેકેટમાં આલ્ફા પ્લસ બીટા ક્યુબ, આ રીતે વિસ્તરણ થાય છે. તો એમાંથી જો આપણને આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ જોઈતું હોય તો આ 3 આલ્ફા પ્લસ બીટાવાળું જે છે એને બીજી બાજુએ લઈ જવું પડે, એટલે માઇનસ. એટલે અહીંયા આગળ તમને જે આપ્યું છે એ જુઓ કે આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ બરાબર આલ્ફા પ્લસ બીટા આખા બ્રેકેટનો ક્યુબ માઇનસ 3 આલ્ફા બીટા બ્રેકેટમાં આલ્ફા પ્લસ બીટા. એટલે આ જે સૂત્ર છે એ તમને આવડતું હોય
તો જ તમે આ દાખલો કરી શકો, નહીંતર અહીંયા સુધી કરીને આપણે અટકી જઈએ. એટલે આ વિસ્તરણ આવડતું હોય તો લઈ જવાય. તો હવે આલ્ફા પ્લસ બીટાનો ઘન, તો આલ્ફા પ્લસ બીટા કેટલા મળ્યા? -5. તો -5નો ઘન -3 આલ્ફા બીટા કેટલું મળ્યું? -1 ગુણ્યા આલ્ફા પ્લસ બીટા, એટલે પાછું આલ્ફા પ્લસ બીટાની કિંમત -5. તો -5નો ઘન એટલે 3 વાર ગુણો તો -125. ને અહીંયા પણ -1, 2 અને 3 વાર એટલે માઇનસની નિશાની રહેશે, અને 5 તેરી 15 એટલે -25 -15 એટલે -140. આ કિંમત તમને મળી. એટલે એક આ સૂત્ર યાદ રાખવાનું. અને બીજો સવાલ આપણને પૂછ્યો છે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર, તો એ કેવી રીતે મળે? તો એના માટે ધ્યાન આપો. એ મેળવવા માટે આપણે કયું સૂત્ર ધ્યાનમાં લેવાનું છે એ જુઓ. તમે યાદ કરો, તમે વર્ગપદ શીખી ગયા છો, બરાબર? તો એ વર્ગપદ પ્રમાણે જુઓ, આપણી પાસે શું હતું? ધારો કે આલ્ફા પ્લસ બીટા બ્રેકેટનો સ્ક્વેર કરીએ, દ્વિપદીનો વર્ગ, તો શું થાય? આલ્ફા સ્ક્વેર પ્લસ 2 આલ્ફા બીટા પ્લસ બીટા સ્ક્વેર, આપણે જાણીએ છીએ. એમાંથી આપણને આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર જોઈએ, તો આ જે વચ્ચેનું પદ રહી ગયું એને આપણે બીજી બાજુએ લઈ જવું પડે. તો પ્લસ છે તો શું થઈ જાય? માઇનસ. તો અહીંયા જુઓ, આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર આલ્ફા પ્લસ બીટા બ્રેકેટ સ્ક્વેર -2 આલ્ફા બીટા. તો આલ્ફા પ્લસ બીટા એટલે -5 છે કિંમત આપણી, તમારી ચોપડીમાં પણ છે જ, એટલે જોતા જજો. -5નો સ્ક્વેર -2 અને આલ્ફા બીટાની કિંમત થાય છે -1 એટલે ગુણ્યા -1. તો -5નો સ્ક્વેર એટલે 25 અને માઇનસ થઈ જશે પ્લસ, 2 ગુણ્યા 1 એટલે 2. તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર 27. એટલે અહીંયા આ બે જે કિંમત રકમ આપેલી છે એ સૂત્ર તમને બરાબર આવડવા જોઈએ. એટલે આ પ્રમાણે આપણે દાખલા કરી શકીએ છીએ. હવે આ મૂળને આધારે આપણે સમીકરણ બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય એ છેલ્લો પાર્ટ આનો, એટલે આપણે જોઈ લઈએ. મૂળ આપ્યા હોય ત્યારે વર્ગ સમીકરણ બનાવવું. એટલે હવે મૂળ આપી દીધા, આલ્ફા અને બીટા આપ્યું, અને એને આધારે વર્ગ સમીકરણ બનાવવું હોય તો કઈ રીતે બનાવાય, તો એ આપણને શીખવાડ્યું છે. જુઓ, ધારો કે આલ્ફા અને બીટા એ એક્સ ચલવાળા વર્ગ સમીકરણના મૂળ છે. એટલે કે એક્સ ચલવાળું વર્ગ સમીકરણ એટલે કે એક્સની કિંમત થાય. આપણે આગળ આ જે મૂળ જોયા એ કોની કિંમત થતી હતી? એક્સની જ. એટલે એનો અર્થ એમ કે એક્સ બરાબર આલ્ફા અથવા એક્સ બરાબર બીટા. આપણે જે વર્ગ સમીકરણ છોડતા હતા અને છેલ્લે આ જવાબ આવતો હતો, હવે આપણે આખું ઊંધી પ્રોસિજર કરવાની કે એક્સ બરાબર આલ્ફા અથવા એક્સ બરાબર બીટા. હવે એને ડાબી બાજુએ લાવો, માટે એક્સ માઇનસ આલ્ફા બરાબર 0 અથવા એક્સ માઇનસ બીટા બરાબર 0. યાદ કરો, આખું વર્ગ સમીકરણ ઊંધું જઈએ છે. હવે અથવા કરીને બે મૂળ એટલે બેવનો ગુણાકાર. આવું અથવા ક્યારે મળે? જ્યારે બેવનો ગુણાકાર હોય ત્યારે. એટલે એનો અર્થ એમ કે એક્સ માઇનસ આલ્ફા ગુણ્યા એક્સ માઇનસ બીટા બરાબર 0. હવે આને વિસ્તરણ કરો એટલે એક એક પદ સાથે ગુણતા ગયા. ધારો કે પહેલાં એક્સની સાથે આપણે ગુણીએ તો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર, પછી માઇનસ એ ગુણ્યા એક્સ એટલે માઇનસ એ એક્સ, પછી એક્સ ગુણ્યા બીટા એટલે કે માઇનસ બીટા એક્સ, અને પછી માઇનસ આલ્ફા માઇનસ બીટા, તો માઇનસ પ્લસ આલ્ફા બીટા. સોરી, હું બધી જગ્યાએ અહીંયા એક્સ માઇનસ એ બોલી, એક્સ માઇનસ આલ્ફા આવવું જોઈએ. ફરીથી એકવાર કહી જાઉં, એક્સ બરાબર આલ્ફા અથવા એક્સ બરાબર બીટા. ડાબી બાજુએ લાવ્યા એક્સ માઇનસ આલ્ફા બરાબર 0 અથવા એક્સ માઇનસ બીટા બરાબર 0. એટલે એક્સ માઇનસ આલ્ફા ગુણ્યા એક્સ માઇનસ બીટા બરાબર 0. છોડ્યું બ્રેકેટ. તમને આને છોડતા આવડે છે તો એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા એક્સ માઇનસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા બરાબર 0. તો પહેલો પદ એક્સ સ્ક્વેર. હવે આ બેવમાં એક્સ કોમન છે એટલે માઇનસ બ્રેકેટમાં એક્સને બહાર કાઢી લીધા, તો માઇનસ બ્રેકેટમાં પહેલાં રહી ગયું આલ્ફા વત્તા બીટા, કારણ કે માઇનસ બહાર કાઢી લીધું એટલે વચ્ચે રહી ગયું વત્તા, એટલે આલ્ફા પ્લસ બીટા બ્રેકેટની બહાર એક્સ વત્તા આલ્ફા બીટા બરાબર 0. તો આપણને આ આખું વર્ગ સમીકરણ મળી ગયું. તો આનો અર્થ એમ કે જ્યારે એ આલ્ફા અને બીટા મૂળ હોય ત્યારે વર્ગ સમીકરણ શું મળે? એક્સ સ્ક્વેર પછી આ માઇનસ
મૂળનો સરવાળો, આલ્ફા અને બીટા બે મૂળ છે તો મૂળનો સરવાળો ગુણ્યા એક્સ, જે ચલ હોય અહીંયા ચલ એક્સ છે તો ગુણ્યા એક્સ, વત્તા મૂળનો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા બરાબર 0. તમારી ચોપડીમાં પણ તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આપણને સૂત્ર મળે છે. એટલે હવે સૂત્ર પર બરાબર ધ્યાન આપો. તો આ સૂત્ર આપણને મળ્યું એક્સ સ્ક્વેર માઇનસ મૂળનો સરવાળો ગુણ્યા એક્સ વત્તા મૂળનો ગુણાકાર બરાબર 0. આ સૂત્ર મળશે. હવે એને આધારે આપણને કૃતિ આપી. પહેલી કૃતિ, મૂળનો સરવાળો 10 અને ગુણાકાર 9 હોય તેવું વર્ગ સમીકરણ લખો. સીધે સીધી કિંમત એક્સ સ્ક્વેર માઇનસ, તો ત્યાં શું આવે? મૂળનો સરવાળો. એટલે એ મૂળનો સરવાળો આપણને કેટલો આપ્યો? 10. એટલે અહીંયા બોક્સમાં આવશે 10. 10x પ્લસ મૂળનો ગુણાકાર કેટલો આપ્યો? 9 બરાબર 0. એટલે આવી ગયું સીધે સીધું. હવે આલ્ફા બરાબર 2 અને બીટા બરાબર 5 મૂળ હોય તેવું વર્ગ સમીકરણ કયું? તો એક્સ સ્ક્વેર પછી માઇનસ બ્રેકેટમાં મૂળનો સરવાળો. મૂળ કયા છે? 2 વત્તા 5 બ્રેકેટની બહાર એક્સ વત્તા મૂળનો ગુણાકાર 2 ગુણ્યા 5 બરાબર 0. બરાબર 0 તમારી ચોપડીમાં જોજો, અહીંયા પછી બતાવું છું. હવે એટલે શું થાય? એક્સ સ્ક્વેર પછી અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે પણ હવે આપણે એને જ ધ્યાનમાં લઈને ચાલવું જોઈએ. આપણે જો આને બ્રેકેટ છોડીએ તો -7x આવે બરાબર. માઇનસ બ્રેકેટમાં 2 + y એટલે -7x. તો અહીંયા બહાર પ્લસની નિશાની આપી તો પછી બોક્સમાં આપણે કઈ લખવી પડશે? -7 વત્તા 5 દુ 2 ગુણ્યા 5 એટલે 10 બરાબર 0. તો આ પ્રમાણે સમીકરણ લખી શકાય છે. એટલે ખરેખર સમીકરણ કેવી રીતે લખાય? એક્સ સ્ક્વેર -7x + 10 બરાબર 0. એટલે આ કદાચ અહીંયા જે પ્લસ આપ્યું છે એ પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે પણ ચોપડીમાં જેમ છે એમ આપણે લખી કાઢ્યું છે. હવે ગણેલું ઉદાહરણ જોઈએ. એક જ ગણેલું ઉદાહરણ આપ્યું છે એના પર ધ્યાન આપો. વર્ગ સમીકરણના મૂળ -3 અને -7 હોય તેવું વર્ગ સમીકરણ તૈયાર કરો. બે મૂળ કયા આપ્યા? -3 અને -7. એક એક વસ્તુ જોતા જઈએ. જો શું આપ્યું? પહેલાં આલ્ફા બરાબર, એટલે કે ધારો કે આલ્ફા બરાબર -3 અને બીટા બરાબર -7. તો પહેલાં આલ્ફા પ્લસ બીટા બરાબર -3 પ્લસ બ્રેકેટમાં -7 એટલે -10 અને પછી બાજુમાં આલ્ફા બીટા એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર -3 ગુણ્યા -7. -3 ગુણ્યા -7 એટલે માઇનસ માઇનસ પ્લસ 7 તેરી 21. એટલે બે કિંમત મળી ગઈ. આલ્ફા ગુણ્યા બીટાની કિંમત 21 અને આલ્ફા પ્લસ બીટાની -10. તો હવે આપણું વર્ગ સમીકરણ, પહેલાં વર્ગ સમીકરણ જુઓ કેવી રીતે લખાય? એક્સ સ્ક્વેર માઇનસ બ્રેકેટમાં આલ્ફા પ્લસ બીટા બ્રેકેટની બહાર એક્સ વત્તા આલ્ફા બીટા બરાબર 0. આ આપણું સમીકરણ. અને હવે એની કિંમત મૂકીએ તો કિંમત મૂકો, અહીંયા આગળ ધ્યાન આપો. તો એક્સ સ્ક્વેર માઇનસ બ્રેકેટમાં, હવે ચોપડીમાં જુઓ આપણે શોધ્યું છે આલ્ફા પ્લસ બીટાની કિંમત કેટલી મળી છે આપણને? ઉપર જો એ પણ દેખાય છે -10. એટલે માઇનસ બ્રેકેટમાં -10 એટલે સૂત્રનું માઇનસ એમને એમ સૂત્રમાં માઇનસ છે એ લખ્યું અને પછી આલ્ફા પ્લસ બીટાની કિંમત -10 બ્રેકેટની બહાર એક્સ વત્તા મૂળનો ગુણાકાર આલ્ફા બીટાની કિંમત આપણને મળી 21 બરાબર 0. સાદું રૂપ આપો. એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ થઈ ગયા +10x + 21 બરાબર 0. તો અહીંયા આગળ મૂળને આધારે જેટલા પણ આપણને સમીકરણ અથવા તો સમજૂતી હતી એ બધી આવી ગઈ. અને ત્યાર પછી પાના નંબર 49 પર જુઓ. 49 પર તમને ધ્યાનમાં રાખો એટલે જેટલું આપણે શીખી ગયા એ બધું બતાવ્યું. શું બતાવ્યું? કે ax² + bx + c બરાબર 0. આ સમીકરણના મૂળ આલ્ફા અને બીટા હોય તો કયા કયા થાય એ બતાવ્યા. હવે એક એક આપણને ખબર છે, ખાલી ધ્યાન આપતા જાઓ. આલ્ફા અને બીટા બંનેમાં ફક્ત વચ્ચે નિશાનીનો ફરક. પછી આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. પછી એને આધારે મૂળનું સ્વરૂપ b² - 4ac જેને વિવેચક એટલે કે ડેલ્ટા કહેવાય. હવે એમાં ડેલ્ટા બરાબર 0 હોય તો બંને મૂળ સમાન વાસ્તવિક સંખ્યા, ચોપડીમાં પણ જોઈ જજો. પછી ડેલ્ટા >0 તો મૂળ ભિન્ન વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા અને અસમાન એટલે એ લોકોએ સીધું લખ્યું ભિન્ન વાસ્તવિક સંખ્યા. અને ડેલ્ટા <0 તો મૂળ વાસ્તવિક સંખ્યા હોતી નથી, એટલે કે વર્ગ સમીકરણના મૂળ વાસ્તવિક સંખ્યા નથી હોતી. અને છેલ્લે જેના મૂળ આલ્ફા અને બીટા હોય
તેનું વર્ગ સમીકરણ એક્સ સ્ક્વેર માઇનસ બ્રેકેટમાં આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા બીટા બરાબર 0 હોય છે. અને તેને આધારે પછી આપણે મહાવરા સંગ્રહ 2.5 કરવાનું છે. મહાવરા સંગ્રહ 2.5નો પહેલો દાખલો ખાલી જગ્યા પૂરો જે છે એ મેં અહીંયા લખીને આપી દીધું છે અને એને આધારે તમારે દાખલા ગણવાના છે. તમે દાખલા ગણજો, તમને તમારી રીતે આવડશે. 2.5માંથી બધા આવડે એવા છે, એટલે તમારી રીતે કરજો. નેક્સ્ટ ટાઈમ તમને એ દાખલા ગણીને હું બતાવી દઈશ અને એના ફોટા પણ મોકલી દઈશ. થેન્ક યુ.